નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુ પટેલ અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી, અમથાભાઈ ચૌધરી અને બાબુલાલ ચૌધરી, કનુભાઈ ડેરી, નવીન પટેલ અને બળવંતજી ઠાકોર, અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓ, વોર્ડ નંબર 7ના મતદારો તમામની ઉપસ્થિતિમાં આ નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો વિજયી થઈ 16 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે તમામને મતદાન કરવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। પ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજી સાહેબ, અન્ય આગેવાનો, આપણા ચારે ઉમેદવાર, વડીલ મિત્રો, બધાએ વાત કરી વોટ માટેની। એક શબ્દ એવો છે કે આપણા જે લોકપ્રિય ધારાસભ્ય છે આ વિસ્તારમાં રહે છે અને એમનો વિસ્તાર છે અને એ આખા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે એમની હમણાં જ નિમણૂક થઈ છે। તો આપણે આપણા ધારાસભ્ય માટે થઈ અને બધા કામે લાગી જઈએ અને ગુજરાતમાં જ્યારે આપણા વોર્ડનું ખુલે એટલે ધારાસભ્યનું નામ ત્યાં આપણા ગુજરાતમાં ગુંજે એ રીતે આપણે બધા જઈ અને મહેનત કરી ચારે ઉમેદવારને તો જીતાડવાના જ છે અને એટલી જ જંગી બહુમતી જીતાડીએ કે જેથી સાહેબનું નામ પણ ત્યાં ગુજરાતમાં ગુંજે। ચારે કરતાં બીજા આપણા અન્ય ઉમેદવારો છે, ટોટલ 28 છે। તો એ જે વિસ્તારમાં રહેતા હોય એ 28 ઉમેદવારને હું તો કહું છું કે આપણે આખી નગરપાલિકા 28 ઉમેદવારને જીતાડી બનાવી દઈએ, સાહેબનું નામે રોશન થઈ જાય। અને પછી જ્યારે આપણે ગ્રાન્ટ લેવી હોય એટલે જેટલી જોઈએ એટલે સાહેબ એક્ટિવ છે, આપણને ગ્રાન્ટ લાવી આપશે। એટલે આજથી જ આપણે બધા મિત્રો લાગી જઈએ, લગ્ન પ્રસંગ છે, કોઈને કંઈ હોય થોડી વ્યવસ્થા કરી અને પૂરેપૂરું વોટિંગ કરાવી અને આખા ગુજરાતમાં જંગી બહુમતીથી આપણે વોટ જીતે એ રીતે પ્રયત્ન કરીએ અને સાહેબનું નામ રોશન થાય એ રીતે આપણે બધા પ્રયત્ન કરીએ। અસ્તુ ભારત માતા કી જય। બસ આપના માધ્યમથી મારા 7 નંબર વોર્ડના દરેક સમાજના લોકોને મેં અપીલ કરી છે। આમ તો આ 7 નંબર વોર્ડમાં મારું પણ નિવાસસ્થાન છે અને જે દરેક સમાજના લોકો આ 7 નંબરના વોર્ડ કાયમના માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે। પણ આ વખતે એક વિશેષ એ જનતાની માંગ છે કે અમારે 7 નંબર વોર્ડમાં આજે 6 નંબર છે વોર્ડ છે એના કરતાં 7 નંબરના જંગી બહુમતીથી જીતાડવાની છે। કેમ કે ઉપર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શહેરી વિકાસની એ અઢળક ગ્રાન્ટ આવે છે। એટલે રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે। એવા સરસ લોકો વચ્ચે રહીને સતત કામ કરે એવા લોકોના સેવક 4 કોર્પોરેટરો અહીંયા ચૂંટણી લડે છે। એટલે દરેક સમાજના લોકો આજે જંગી જાહેર સભામાં અહીંયા આવીને એ આશીર્વાદ આપ્યા છે। એટલે આ વિસ્તાર 100% અમે જંગી બહુમતીથી જીતવાના। મારા 2 વર્ષના શાસનકાળમાં મેં રાધનપુરમાં જે વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે 41 કરોડ રૂપિયા મંજૂર કરીને રાણકપુરથી નવી પાઇપલાઇન નાખીને એ ફિલ્ટર પ્લાન્ટ સાથેનું એ મીઠું પાણી આપવાની વાત હોય, નળ સે જળ યોજનાની વાત હોય 18 કરોડ રૂપિયાની, કે ગટર લાઇન 80 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। એવા અનેકવિધ કામો જે ટ્રાફિકથી લોકો વેપારીઓ પરેશાન હતા એ બાયપાસનું કામ પણ અહીંયા મંજૂર કરાયું છે। એ અહીંયા જે કેસરિયા હનુમાનથી જે રસ્તો હતો એનો એ પુલ પણ મંજૂર સરકારે કર્યો છે। આવા અનેકવિધ કામો નાના મોટા રોડ રસ્તા સોસાયટીના મંજૂર કર્યા છે। અને જ્યારે સંપૂર્ણપણે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, અમારા 28 સેવકો અંદર બેસવાના છે અને જે લોકોના જે દુઃખ દર્દની વાતો છે, લોકોના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના છે, હલ કરવાના છે। મને વિશ્વાસ છે કે આ લોકોના સાથ સહકારથી મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ।
એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી નગરપાલિકા બનવાની છે, એમાં કોઈ મેનમેન નથી. બોલો ભારત માતા કી.